વેલકમ બેક। તો ભાવનગરના બામણિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો। નિત્ય ગોંડલિયા નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો। શાળાએથી પરત આવેલી નિત્ય વાડી તરફ જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની। જાડીમાંથી દીપડાએ અચાનક હુમલો કરીને બાળકને ફાડી ખાધો છે। પરિવાર અને ગ્રામજનોએ નિત્યની શોધખોળ કરતા જાડીઓમાંથી તે મળી આવ્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જવાતા તેને મૃત જાહેર કરાયો। વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી છે। 10 વર્ષના નિત્ય ગોંડલિયાનું મોત થયું છે। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી। તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો। એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે। આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।